કેવી થઈ જાય? નિર્બળ એટલે મળ વગરની. અત્યારે આ કાયા જે અહીં બેઠી છે ને એનામ સેજ પણ કોઈ જાતનો મળ નહીં હોય. હા, અને જો જોવું હોય ને તો બહાર આંટો મારી આવો છે ને મંડપની બહાર, જો કેવું વિચારે છે લહેરતા ઘેર નાહી જવું, હે હવામ કોણે જવાનું, હે હવામ બેહાલામ જવાનું, હે હવામાં આવું કરવાનું, હે હવામાં તેવું કરવાનું. પણ અહીં બેઠા હોય તો સુધી એનામાં આવા વિકારો આવતા નથી. કેમ? સદગુરુની દ્રષ્ટિમાં એટલી તાકાત હોય કે ના હોય? હા, એટલે આ સંતોના શરણમાં એટલે બેસવાનું. સંતની ખાલી દ્રષ્ટિ જો આપણા ઉપર પડી જાય, એમને તિલક વંદન પણ એટલે કરવાનું, એમની પાસે એટલે જવાનું, એમને પગે લાગવા એટલે માટે જવાનું. હા, પણ તમે જુઓ આ આપણા જે પગ છે ને, પગને ચરણ કયા છે? ચરણ. આ ચરણ જે છે એ તમને મંદિર સુધી લઈ જાય. કઈ સુધી લઈ જાય? બોલતા રહેજો, આકારો દિલતા રહેજો. પગ છે તમને એ ચરણ તમારા મંદિર સુધી લઈ જાય. કઈ સુધી લઈ જાય? મંદિર સુધી લઈ જાય. પણ આચરણ જે છે શું છે? આચરણ. હા, આચરણ એ તમને પરમાત્મા સુધી લઈ જાય. કઈ સુધી લઈ જાય? હા, પગ તમારા જે છે જેને ચરણ કયા છે એ ચરણ તમને મંદિર સુધી લઈ જાય. અને તમારો જે આચરણ છે શું છે? આચરણને તો ખબર પડે ને, ચરણ અને આચરણમાં ફેર છે. આચરણ એટલે આપણો લક્ષણ કેવો હશે, આપણી ચાલ ચલગત કેવી છે, આપણી બોલી કેવી છે, આપણું ખોરાક કેવા છે, આપણો પીણો, આપણો પીવાનું કેવું છે, એના ઉપર ખાસ આધાર રાખે. તમારો ચરણ, તમારો આચરણ જો હારો નહીં હોય ને તો પરમાત્મા સુધી તમે પહોંચી શકવાના નથી. હા, મંદિર સુધી પહોંચી જાઓ, પરમાત્માના મંદિર સુધી તમે પહોંચી જાઓ. કદાચ મહાકાળીના મંદિર સુધી પહોંચો પણ મહાકાળી સુધી પહોંચી શકવાના નથી. કેમ કે તમારો આચરણ હારા નથી. એટલે હારું શું જોવશે? આચરણ. તમારો આચરણ હારા આ જગતમાં સદગુરુ સિવાય બીજા કોઈ કરી શકે એમ નથી. કરે? કોઈ ના કરે. આપણો આચરણ કોણ સુધારે? આપણા આચરણ કોણ હારા બનાવે? એ તો આવા સદગુરુ આપણને 5 પ્રકારની પ્રતિજ્ઞા આપી અને આપણો આચરણ એ સુધારે. અને એ આપણને મંદિર સુધી નહીં, ઠેક પરમાત્મા સુધી આપણને લઈ જાય છે. પણ ધ્યાન રાખજો, આપણો આચરણ હારો હોવો જોઈએ. હા, આ જગતની અંદર સદગુરુ સિવાય બીજા કોઈ, તમે જુઓ આ જગતની અંદર કેવું ચાલી રહ્યું છે. આ જગત એ ઊંધા માર્ગે ચાલે છે અને આ જગતને જૂઠું કહ્યું છે. કેવું કહ્યું છે? જૂઠા જગના જૂઠા ખેલ. આ જગતના તમામ ખેલ જૂઠા છે. કેવા છે? જૂઠા. અને સંતની સુલટી ધારા સંતો રે ભાઈ, સંતની સુલટી ધારા. સંતની સુલટી ધારા છે. કેવી છે? સુલટી. પણ જે સુલટી છે ને એ ઉલટી ઊંધી લાગે છે. એમની વાતમાં આવવું ને એ તો લોઢાના ચણા ચાવવાના છે. પણ એક વખત જે આવી જાય ને, હા, પણ એ સંત આપણને સાચા માર્ગે લઈ જાય. જગતની જૂઠી રીત છે. કેવી છે? એ જે કરે છે તમામ જૂઠું છે. તમે જુઓ, તમને કોઈ બીમારી લાગુ પડી હોય, ધ્યાન રાખજો, તમને કોઈ બીમારી લાગુ પડી હોય એટલે ડોક્ટરની પાસે જાવ એટલે તમારું સીટી સ્કેન કરે. શું કરે? સીટી સ્કેન કરે, તમારો ફોટો પાડે. ફોટો પાડે ને તમને પેલું આવું હોય ને કશું મેલે અહીંયા આગળ કે શ્વાસ લો જોઈ, જીભ બતાવો જોઈ, આંખો બતાવો જોઈ, પાછા બેટરી મારીને જોઈ, આવું બધું કરે ને એનો ફોટો પાડે, એનું સીટી સ્કેન કરે, એનો કાર્ડિયોગ્રામ કાઢે અને કાઢીને પછી તમને એમ કે તમને આવું દર્દ થયું છે અને એની દવા હું તમને આલું, 3 દાડામાં ફેર પડી જશે. અને જો ના પડે તો પાછા આવજો, આપણે એની દવા બદલીશું. કે ના કે આટલું બધું ટેકનોલોજી આવી ગઈ.
તમને શું નડે છે, તમને શું થયું છે, તમને કયું દરદ છે, કેમ તમારે લોહી લેતા નથી, કેમ તમારા દાઢા વળતા નહીં, એ મય પેલું આમ જોઈને કેક ના કે હા. પણ હજુ ઘણા ખરા આપણે બીમાર પડ્યા હોય એમની કને જઈએ એટલે એવા ઘઉંના દોણામ જોવે. સ્વામો જોવે આવો ઘઉંના દોણા મહારાજ દેખાય. આ બાજુ મકાઈના દોણા જોવે ને, આ મકાઈના દોણા, આમાં કોરા ઘઉંના દોણા, આપા મકાઈ, આ મકાઈના દોણા દેખાય ભાઈઓ. જો તમે ભણેલા ગણેલા સમજદાર વ્યક્તિ હોય તો, અને તમે ઉત્તમ માણસ જો હોય તો આપણે થોડું વિચારવાનું છે. અત્યાર લગીને આટલી મોટી ટેકનોલોજી આપણી પાસે નથી એટલે આપણે આવા ઘઉંના દોણામ કે મકાઈના દોણામ ફોફો મારતા હતા. હવે તો આટલી મોટી ટેકનોલોજી આવી ગઈ કે ના આવી ગઈ? એટલે આટલી મોટી તો ટેકનોલોજી આવી ગઈ હોય તો હજુ આપણે કેમ તો સુધી આપણે આવું ને આવું રાખીએ છીએ. એટલે હવે થોડી ટેકનોલોજી આવી ગઈ, હવે આપણે ટેકનોલોજી પ્રમાણે પણ જીવન જીવવું પડશે. ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે કે નહીં કરવો પડે? તમે જુઓ ભગવાનના મંદિરમાં કે માતાજીના મંદિરમાં સનાભાઈ સીસીટીવી કેમેરા આવી ગયા. માતાજીનો મુંગટ કોણ લઈ જાય છે એ પૂજારીને ખબર નહીં એટલે સીસીટીવી કેમેરો મૂક્યો છે. આમાં ચોરી થાય માતાજીને ખબર ના પડે પણ સીસીટીવી કેમેરા મૂક્યા છે. કેમ મૂક્યા છે કે પેલાને ખબર નહીં પડતી એટલે. હારું, મંદિરની અંદર પણ તમે જુઓ આટલી મોટી ટેકનોલોજી આવી ગઈ ના આવી જાય તો આ બધે રોડ ઉપર પણ તમે જો સીસીટીવી કેમેરા આવી ગયા. ચોકડીએ તમે જુઓ, બસ સ્ટેન્ડમાં તમે જુઓ, હે કોઈ પણ જગ્યાએ તમે જો સીસીટીવી કેમેરા આવી ગયા કે ના આવી ગયા? આટલા મોટા સીસીટીવી કેમેરા આયા છતાં હજુ આપણે ઘઉંના દોણામાં ઓંટા મારીએ છીએ. એટલે જાગવા જેવું છે. બહુ આવી બધી બાબતોમાં હા આપણી પાસે ટેકનોલોજી નથી તારે આવું બધું આપણે અપનાવતા હતા અને તે ઘડી એવું બધું હતું. પણ અત્યારે તો હવે આટલી મોટી ટેકનોલોજી આવી ગઈ છતાં આપણે એના અહીંયા રહીએ. હે હા, અત્યારે તો ખાલી તમે હુખડી ફરિયામ વેચવા જાવ ને તોય લોકો વિચારે છે કે હજુ હારા હુખડીઓમાં જ રહ્યા છે કેક ના કે. હા, અમારે આજે આવ્યા હતા હુખડી નિવેદ ને એવું બધું લઈને આવ્યા. એટલે કઈ ગયા હતા કે આજ રવિવાર હતો મહીસાગર ગઈ હતી ગયા છે તે પણ હવે શું કરવા જાવ છો? તો આવો અહીં શું નડે તમને અમે બતાવીએ. હે તમને જે નડે નવા જોડો નડે એ કોઈ 33 કરોડ દેવતા અને આપણે આરોપ મૂકી દીધા બચારાના ઉપર, એમના ઉપર આરોપ મૂકી દીધા કે આવા તમને નડે છે. ના ના, હવે આટલી બધી ટેકનોલોજી આવી ગઈ, હવે આપણે ભણ્યા ગણ્યા છીએ, હવે આપણે હોશિયાર અને બુદ્ધિશાળી. દરેકને 84 લાખ અવતારમાં ભગવાને કોઈને મન નથી આપ્યું છે અને આપણને મન આપ્યું છે. શું આપ્યું છે? મન આપ્યું છતાં હે તો હજુ આપણે કોમામ પડ્યા રહેવાનું. હે સેજે સારું આપણે કોમામ રહે. હવે બહાર આવવાનો સમય થઈ ગયો. હા, એટલે ટેકનોલોજી પ્રમાણે હવે જીવન જીવવાનો સમય આવ્યો. બહુ આવી અંધશ્રદ્ધાઓ પણ ના રહીએ આપણે. હવે જાગવાનો સમય આવ્યો છે. એટલે બાપુએ કહ્યું જાગ જીવલડા, ભવ સાગરના કોઠે આવેલું નાવ તારું ડૂબે છે. આપણે વારંવાર સત્સંગમાં જતા હોય, વારંવાર આપણે સાંભળતા હોય. અમારા સનાભાઈ તો કેટલી સ્પીડમાં તમને બધું બહુ કહી નાખે. હા, કેટલી સ્પીડ પકડી તમે જુઓ ને, વાત સાચી છે. હવે તો 6 લાઈન આવી ગયા પછી આ શું કરો? ઓછી સ્પીડે હેડીએ, ફૂલ સ્પીડ જ પકડવાની ને. હા, 6 લાઈન આવી ગયા. એની અંદર તમે જુઓ એક્સિલેટર ઉપર પગ દબાઈને બેસી જ રહેવાનું. તમારી સાઈડ કોક કાપે ચિંતા કરવાની નહીં, 100 સાઈડ કાપીને આગળ જતા. પણ તમે જ્યારે જશો ને તારે વયા ટોલ નાકે ઊભા છે. કઈ ઊભા છે? હા, ભલે સાઈડ કાપીને જાય પણ આગળ ટોલ નાકો એમના હાથું મૂક્યો છે અને ટોલ નાકે વયા ઊભા છે. એટલે હવે સંતો આપણને ભોળવા માટે આયા નથી, આપણે જાગૃત કરવા માટે આયા છે. અને આ જગતમાં બીજા કોઈ તમને જાગૃત કરે એવા નથી. આપણા વાળા, આપણા હગો વાલો, પૂરો કુટુંબ પરિવાર આપણને આમાંથી બહાર નીકળવા દેતા જ નથી. નીકળવા દે છે અને હવે સંતો આપણને આમાંથી બહાર કાઢે છે. શું કરે છે? બહાર કાઢે છે. એટલે સંતોએ કહ્યું છે
જૂઠડા દેવને મનાવે આ દુનિયા, જૂઠડા દેવને મનાવે.